સૌને સુપ્રભાત, નમસ્તે। આજે થોડી મહાત્મા ગાંધીના સંદર્ભમાં વાત કરીશું। મહાત્મા ગાંધીજી 1925માં કચ્છ આવેલા, 22 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી 2 અઠવાડિયા કચ્છમાં ફરેલા। એ વખતે એમણે જે સંદેશો આપેલો, વિવિધ વિષયો ઉપર એમણે વાતો કરેલી, પણ એક સંદેશો જે આપેલો એની વાત કરીએ। એ સંદેશો હતો વૃક્ષારોપણનો, કચ્છ માટે તો બહુ જ અગત્યનો। કચ્છના વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી એ ગાંધીજી સાથે પરિચિત હતા। જયકૃષ્ણભાઈ પોરબંદર સ્ટેટમાં વનસ્પતિ શાસ્ત્રી તરીકે કામ કરતા હતા ને ગાંધીજી ત્યાંના જ રહેવાસી, એટલે એક સંપર્કમાં આવેલા। જયકૃષ્ણભાઈ મૂળ કચ્છના, લખપતમાં એમનો જન્મ થયો અને ઈશ્વરની જ કોઈ યોજના મુજબ બહુ જ થોડું ભણેલો એ માણસ એક મહાન વનસ્પતિ શાસ્ત્રી થયો। ગાંધીજી એમને ગુજરાતના ભૂષણ કહેલા અને મહાદેવભાઈ કહેલું કે આ તો અલગારી અવધૂત મહાપુરુષ છે। તો જયકૃષ્ણભાઈ ગાંધીજીને માંડવીમાં એમની પાસે, ગાંધીજી પાસે વૃક્ષનું રોપણ કરાવે છે, પડલો રોપાવે છે। અને ગાંધીજી ત્યારે કચ્છ માટે વૃક્ષારોપણ કેટલું અગત્યનું છે એની વાત કરે છે। આપણું કચ્છ, ઉમાશંકર જોશીએ કહેલું કે એની એક પાંખ નીલી છે અને એક પાંખ લીલી છે। નીલી એટલે ભૂખરા રંગની, જ્યાં વૃક્ષો નથી એવી પાંખ, એવો વિસ્તાર કે જ્યાં વૃક્ષો નથી, સૂકો વિસ્તાર। અને બીજી પાંખ લીલી છે, જે હરિયાળી છે, વૃક્ષો છે, વનસ્પતિ છે, ખેતી છે। તો આ જે કચ્છની જે તાસીર છે આપણી, એક પાંખ નીલી અને એક પાંખ લીલી, જો નીલી પાંખ છે ને લીલી પાંખ છે, એ બધામાં વૃક્ષોની તો જરૂર છે જ। આ વર્ષે આપણે અનુભવ્યું છે ને છેલ્લા કેટલાય વર્ષોથી આપણે અનુભવી રહ્યા છીએ કે ગરમીનું જોર વધતું જ જાય છે, તાપમાન વધે છે। આ તાપમાન વધે છે એને થોડું સમાવવા માટે, ઓછું કરવા માટે કોઈ રસ્તો હોય તો તે વૃક્ષારોપણનો છે। ઇન્ડસ્ટ્રીઝ જે ગતિમાં આગળ વધે છે, વાહનો જે રીતે આગળ વધતા જાય છે, ખરીદાતા જાય છે, ઉપયોગ થતો જાય છે, એમાં આપણે કેટલું કરી શકીએ પ્રશ્ન છે। પણ એની વચ્ચે જો વૃક્ષારોપણ કરીએ તો એની અસર ઘટાડી શકાય છે। આપણા શાસ્ત્રોમાં ભસ્માસુરની વાત છે। એક અસુર હતો ભસ્માસુર, અને અસુર શંકરનો ભક્ત, મહાદેવનો ભક્ત, એણે તપ કર્યું મહાદેવને પ્રસન્ન કરવા માટે થઈને। ને મહાદેવ તો આશુતોષ તરત જ રીઝી જાય, એટલે રીઝી ગયા અને કહ્યું કે માગ, શું માગે છે, તારે શું જોઈએ છે? તો અસુર કે હું જેને અડું ને એ મરી જાય એવું મારે જોઈએ છે। મહાદેવ કાંઈ એવું તો ના આપી શકો, આખી સૃષ્ટિનો નાશ કરી નાખે તું તો, બીજું કાંઈક માગ, આ તો નહીં આપો। એટલે અસુર કહે છે તો એવું કરો, હું જેના માથે હાથ મૂકું ને એ ખલાસ થઈ જાય, એનું મૃત્યુ થાય। અને મહાદેવ વચન આપ્યું। ઘટનામાં તો મહાદેવની માથે જ હાથ મૂકવા દોડે છે, પણ મહાદેવ થવા દેતા નથી। પણ આ ભસ્માસુર એ ક્યાં બીજા રૂપે આવ્યા કરે છે, આ જે વિકાસના રૂપે આવ્યો છે, જેને આપણે વિકાસ કહીએ છીએ, ઔદ્યોગિકરણ કહીએ છીએ, અને જે રીતે આપણે આખી જીવનશૈલીમાં એ વણાઈ ગયું છે, એક ભસ્માસુર રૂપે છે। તો એ વિકાસના ભસ્માસુરને શાંત પાડવા, એને નાથવા જો કોઈ ઉપાય હોય તો વૃક્ષારોપણ છે, ને ગાંધીજીએ એ માટે સંદેશો આપેલો જ હતો। જયકૃષ્ણ ઇન્દ્રજી અગાઉ કહ્યું તેમ એક બહુ મોટા વનસ્પતિ શાસ્ત્રી, કચ્છમાં ખેંગારજી બાવા સાથે, વિજયરાજજી બાવા સાથે એમણે કામ કર્યું। શરદબાગ પેલેસ, માંડવીનું વિજયરાજ પેલેસ, આ બધામાં એમણે વૃક્ષારોપણનું મોટું કામ કર્યું। એમને ચિંતા હતી રણ વધતું જે જાય છે એની,
રણ કેમ અટકે અને આ રેતીવાળા જે પવનો આવે છે એ પવનમાં જ રેતી ઉડે છે એ કેમ થોડી ઓછી ઉડે. અને બહુ ઢુવાઓ રેતીના મોટા મોટા ડુંગરાઓ ટેકરાઓ થઈ ગયેલા અને એ વધતા જતા હતા રણમાં હોય. તો એનો ઉપાય એમણે શોધી કાઢ્યો, એને વનસ્પતિ શોધી કાઢી અને મેં જોયું કે કચ્છમાં જેટલું વનસ્પતિનું કામ થશે, વૃક્ષોનું કામ થશે એટલું અટકી જશે. તો ગાંધીજી પાસે વૃક્ષ તો વવડાવ્યું, ગાંધીજી સંદેશો પણ આપ્યો. આ વર્ષ ગાંધી યાત્રાની શતાબ્દીનું વર્ષ છે કચ્છ માટે. તો એક કામ આપણે એ કરવું જોઈએ કે આપણી શાળા કોલેજોમાં, આપણા જાહેર જગ્યા હોય એમાં, ગામડાઓમાં, શહેરોમાં એક વૃક્ષોનું કામ વધારે થાય જ છે. છેલ્લા કેટલાય વર્ષોથી વૃક્ષારોપણનું કામ સરસ ગતિ પકડી રહ્યું છે. કચ્છની સંસ્થાઓ, કચ્છ બહારની સંસ્થાઓ કરી જ રહી છે, પણ વધારે થાય. અને જયકૃષ્ણ ઇન્દ્રજીની યાદમાં જે વૃક્ષો વવાય એનો એક મોટો સમુદાય હોય વૃક્ષોનો, અને આપણે જયકૃષ્ણ ઇન્દ્રજી વનવાટિકા એવું નામ આપી શકીએ તો એને સાચું તર્પણ, સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. તો આપણે ગામડાઓમાં, શહેરોમાં, શાળાઓમાં, કોલેજોમાં એક જયકૃષ્ણ ઇન્દ્રજી વનવાટિકા ઊભી કરીએ. અને આ સમય છે, ચોમાસું આવી રહ્યું છે, અત્યારે જ એની તૈયારી કરવી પડે. અને ખાડા ખોદી નાખવા પડે, એમાં કાંપ અને ખાતર નાખી દેવા પડે, વૃક્ષો માટેની વ્યવસ્થા કરી લેવી પડે. અને જો વરસાદ આવે 10-15 દિવસમાં આવશે તો એ પછી તરત જ વૃક્ષો રોપવાનું કામ શરૂ થાય અને સાચવવાનું થાય એ કરવું જોઈએ. અને કેવળ વૃક્ષ રોપવાથી નહીં પતે, આપણે જાળવવા પડશે, સાચવવા પડશે, ઉછેરવા પડશે. વૃક્ષારોપણ તો ખૂબ થાય છે, પણ કેટલા ઉછેરાય છે એ પ્રશ્ન છે. તો જેટલા આપણે વૃક્ષારોપણ કરીએ એમાં મોટાભાગનું ઉછેરી શકાય એવું કરીએ. ઘણી સંસ્થાઓ માટે મદદ કરવા આગળ આવવાની છે. મને લાગે છે ગાંધી યાત્રાની આ શતાબ્દી જે છે કચ્છ યાત્રાની, એ શતાબ્દીમાં આપણે જયકૃષ્ણ ઇન્દ્રજી વનવાટિકાની રચના કરીને મહાત્મા ગાંધીને પણ તર્પણ કરીએ અને જયકૃષ્ણ ઇન્દ્રજીનું પણ કરીએ. આભાર.